ખૂબ લાંબા સમય બાદ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠક એટલા માટે ખૂબ મહત્વની જોવામાં આવી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું એક તરફ સંગઠન પર્વ ચાલી રહ્યું છે। સંગઠન પર્વ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્યારે તે પ્રકારના એંધાણ ચાલી રહ્યા છે ત્યારે તે અંતર્ગતની આ એક મહત્વની બેઠક જે છે તે જોવામાં આવી રહી છે। પરંતુ આ બેઠકની વાત કરીએ તો આજે ભારતીય જનતા પાર્ટીની ખૂબ લાંબા સમય બાદ બેઠક મળવા જઈ રહી છે। બેઠકની વિસ્તૃત ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી જે છે તે આગામી કાર્યક્રમોના રોડમેપ માટેની એક બેઠક જે છે તે યોજાતી હોય છે અને તેના જ ભાગરૂપે આજની આ બેઠક જે છે તે આજે મળી છે। મહત્વનું સાથે સાથે છે કે આ બેઠક ની અંતર્ગત આવનારા દિવસોની અંદર 15મી ઓગસ્ટ જે છે તે પૂર્વે ભારતીય જનતા પાર્ટી વિવિધ રાજ્યની અંદર વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાનું આયોજન કરતી હોય છે અને તિરંગા યાત્રાના આયોજનના ભાગરૂપે આ બેઠક જે છે તે જોવામાં આવતી હોય છે। ભારતીય જનતા પાર્ટી 182 વિધાનસભાની ગુજરાતની બેઠકો છે તે બેઠકોના આધારિત તમામ બેઠકો ઉપર આ જે તિરંગા યાત્રા યોજશે તે પ્રકારનું આયોજનના ભાગરૂપે આ બેઠક જે છે તે જોવામાં આવી રહી છે। આજેની બેઠકની અંદર તમામ ધારાસભ્ય હોય તેમને પણ આ બેઠકની અંદર હાજર રહેવાનું ફરમાન આપ્યું છે અને ત્યારબાદ તમામ જે કહી શકાય કે જિલ્લા પ્રમુખો ભારતીય જનતા પાર્ટીના છે તેમને પણ આ બેઠકની અંદર આહવાન કરવામાં આવ્યું છે। એટલે કે જિલ્લા પ્રમુખો ધારાસભ્યોની હાજરીમાં આ બેઠક મળવાની છે। સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે મળવાની છે। મહત્વનું એ છે કે સી આર પાટીલના અધ્યક્ષસ્થાને બેઠક મળતી હોય છે પરંતુ સી આર પાટીલ જે છે તે ગઈકાલે અહીંયા હતા। સેક્ટર 1ની અંદર જે બ્રહ્મનાદ કાર્યાલયનું નિર્માણ થઈ રહ્યું છે તેની મુલાકાત તેમણે કરી હતી। ત્યારબાદ તેની બાજુમાં જ એક્ઝેક્ટ ગાંધીનગર જિલ્લા ભાજપના જે પ્રમુખ જે છે આશિષ દવે તેમનું નિવાસસ્થાન આવ્યું છે। તેમની સાથે ત્યાં શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેઓ આજે વિધિવત રીતે લોકસભાનું જે ચોમાસું સત્ર છે અને ચોમાસા સત્રની અંદર તેઓ હાજરી આપવાના કારણે તેઓ ત્યાં હોવાના કારણે તે આજની આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના નથી તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। એટલે કે આજની બેઠકની વાત કરીએ તો તિરંગા યાત્રાના ભાગરૂપે આ બેઠક જે છે તે મળવાની છે। સાંસદ વી.ડી. શર્માની વિશેષ ઉપસ્થિતિ જે છે તે રહેવાની છે કારણ કે આ બેઠકના સમગ્ર તિરંગા યાત્રાના ઇન્ચાર્જ તરીકે તેમની ગણતરી તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ રોડમેપ જે છે તે આજે તિરંગા યાત્રાની બેઠકના ભાગરૂપે તેઓ રોડમેપ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપશે અને ત્યારબાદ વિધિવત રીતે વિવિધ જિલ્લાઓમાં વિવિધ વિધાનસભા વાઇઝ આ બેઠકના આધારે તિરંગા યાત્રા યોજવાની છે। મહત્વનું એ છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ 370ની કલમ હટાવી છે ત્યારથી જ્યારથી સ્વતંત્ર પર્વ આવતું હોય છે ને ત્યારે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। પરંતુ આ વખતે એ જ રીતે તિરંગા યાત્રા યોજાવાની છે અને સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે ઓપરેશન સિંદૂર એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચેનું વોર હતું। વોર બાદ ભારતીય સેનાએ જડબાતોડ પાકિસ્તાનીઓને જવાબ આપ્યો છે। તેના ભાગરૂપે પણ આ મહત્વનું જે તિરંગા યાત્રા જે છે તે યોજાશે। એટલે કે ઓપરેશન સિંદૂર થકી લોકો વચ્ચે જવાનો પણ એક અવસર જે છે તે પ્રાપ્ત થવાનો છે અને ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને લેખાજોખા સાથે ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રા યોજશે તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે કે આ બેઠકની અંદર તે અંતર્ગતના રોડમેપ નક્કી થશે અને તેને લઈ અને લોકો ગ્રાઉન્ડમાં જશે। ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા યોજાય તે માટેના પ્રયાસ પણ ભારતીય જનતા પાર્ટીના રહેવાના છે। મહત્વનું બીજી પણ એ છે કે ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોની અંદર પ્રશિક્ષણ વર્ગો જે છે તે શરૂ કરવાના છે। વિધાનસભા વાઇઝ આ પ્રશિક્ષણ વર્ગો જે છે તે યોજાવાના છે અને તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તો નવાય નહીં। આ મહત્વના બે મુદ્દા એટલે કે પ્રશિક્ષણ વર્ગ અને આગામી દિવસોની અંદર યોજાનાર તિરંગા યાત્રાને લઈને આ બેઠક મળવાની છે અને બેઠકની અંદર તમામ ધારાસભ્યો સાંસદો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં બેઠક યોજાવાની છે। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર આપણી સાથે તેમની સાથે વાત કરીશું। આજે આ એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે, કોને ફરમાન કર્યું છે અને આ બેઠક જે છે તે અંતર્ગત શું માનો છો, કયા મુદ્દાઓને લઈને ચર્ચા થશે? બસ આજે અહીંયા કમલમ ખાતે બેઠક મળવાની છે। આપ જાણો છો કે દેશની આન બાન ને શાન તિરંગા યાત્રા નિમિત્તે આજે અહીંયા અમાને બધાને બોલાયા છે પ્રદેશ કાર્યાલયે માનનીય અધ્યક્ષ સાહેબે। એટલે તિરંગા યાત્રાની જે કાંઈ આખા ભારતભરમાં ચર્ચાઓ થવાની છે એમ ગુજરાતમાં પણ અમે બધા તિરંગાને માન આપીને અહીંયા તિરંગા યાત્રા આખા ગુજરાતમાં હર વર્ષે આ પ્રકારની તિરંગા યાત્રા યોજાતી હોય છે અને આ વર્ષે પણ આ જ પ્રકારનું આયોજન છે। ગયા વર્ષે કેવા પ્રકારનું આયોજન હતું, આ વખતે કેવા પ્રકારનું આયોજન લાગી રહ્યું છે? બસ હર વર્ષે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમ આ જ રીતે આ વર્ષે પણ યાત્રાનું આયોજન કર્યું છે। એ નિમિત્તે અમે આવ્યા છીએ। ઠાકોર સાહેબ, એક વાત એ પણ આવી રહી છે કે પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે, આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે, એને લઈને શું કહેવું છે? એ પાર્ટીનો વિષય છે એટલે પાર્ટી જે કરે
ચોક્કસથી તો પ્રદેશ પ્રમુખને લઈને પાર્ટીનો વિષય છે ને પાર્ટી જે કરે તે પ્રકારની વાત આ તમામ ધારાસભ્યો જે અહીંયા હાજર હતા તેમના મતથી સાંભળવા મળી રહી છે.